મહેસાણાના વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 9મો સ્થાપના દિવસ યોજાયો। 9મા સ્થાપના દિનની શરૂઆત યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને પૂર્વ સાંસદ શારદાબેન પટેલ હસ્તે કર્મવીર સ્વ સાંકળચંદ દાદાની પ્રતિમાને ફૂલહાર કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ યુનિવર્સિટી ભવન ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। 9મા સ્થાપના દિન ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, ONGCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માનનીય સુનિલ કુમાર ઉપસ્થિત રહેવા સાથે સાથે યુનિવર્સિટીના અને યુનિવર્સિટીની સંલગ્ન સંસ્થાઓના ટ્રસ્ટીઓ, પ્રાધ્યાપકો, શિક્ષકો સહિત બિન શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા હતા। સ્વ સાંકળચંદ દાદાની પ્રેરણાથી બનેલી શૈક્ષણિક સંકુલ એવી SK યુનિવર્સિટી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરીને તેઓના સપના સાકાર કરનારી પુરવાર થઈ છે। માત્ર 9 વર્ષના ટૂંકા ગાળામાં મેડિકલ, હોમિયોપેથિક, ડેન્ટલ, આયુર્વેદિક, પેરામેડિકલ, ફાર્મસી, ટેકનિકલ મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, ડિઝાઇનિંગ સાયન્સ તેમજ કોમર્સ જેવા વિવિધ કોર્સ થકી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી શૈક્ષણિક ક્ષેત્રે સફળતાના શિખરો આંબી રહી છે। આ અવસર પ્રસંગે યુનિવર્સિટી કેમ્પસમાં પર્યાવરણની જાળવણીના હેતુસર બાઇક સ્ટેશનનો શુભારંભ, ડેન્ટલ કોલેજમાં ONGC તરફથી CSR ગ્રાન્ટ અંતર્ગત મળેલા ડિજિટલ CBCT તેમજ એક્સ-રે મશીન, વિસનગરની આસપાસના અંતરિયાળ વિસ્તારોની પ્રજાને દાંતના રોગોની ઘર આંગણે સેવા પૂરી પાડવાના હેતુસર શરૂ કરવામાં આવી છે। મોબાઈલ ડેન્ટલ ક્લિનિક એટલે કહેરતું ફરતું દવાખાનું ગ્રીન કેમ્પસ અંતર્ગત પર્યાવરણીય લક્ષ્યોને ટેકો આપવા માટે આશરે 3 લાખ લીટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે તેવો સુએઝ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, વિદ્યાર્થીઓના ડિજિટલ શિક્ષણ માટે નૂતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ કમ્યુનિકેશનમાં વિદ્યા લેબનો શુભારંભ, વિસનગર આસપાસથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે નવીન વિદ્યાર્થી બસ તેમજ KOHA સોફ્ટવેરથી યુનિવર્સિટી લાઇબ્રેરીનું વ્યાપક અપગ્રેડેશન જેવી વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો। માત્ર 9 વર્ષની ટૂંકી અવધિમાં જ સંશોધન, સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક વિકાસના ક્ષેત્રે યુનિવર્સિટીએ ગુજરાત તથા દેશની અગ્રણી સંસ્થાઓમાં સ્થાન મેળવવા અભૂતપૂર્વ સહકાર અને સમર્પણ માટે ચેરમેન પ્રકાશભાઈ પટેલે સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને અતિથિ વિશેષ સુનિલ કુમાર દ્વારા બાઇક ચલાવીને પર્યાવરણ બચાવવા સંદર્ભે સંદેશ આપવામાં આવ્યો હતો। आशीष पटेल, महसाणा। क्या कहेंगे सर, आज SPU में CSR फंड से आपने डोनेट किया? हमारे ONGC के CSR फंड से हम लोगों ने CBCT मशीन के लिए डोनेट किया था यूनिवर्सिटी को, पूरे इंस्टीट्यूट को, और इससे मशीन आज लग गया और इनॉग्रेशन था। और ये बहुत ही एडवांस्ड मशीन है जिससे जो यहाँ पे लोग आते हैं, यहाँ अगल बगल में लोग हैं, गरीब लोग हैं, किसान लोग हैं, मजदूर लोग हैं, उनको न्यूनतम खर्चे पे ट्रीटमेंट दिया जाएगा। और जैसा कि आप जानते हैं गुजरात में खासकर पान मसाला, तंबाकू, गुटखा वगैरह का चलन बहुत ज़्यादा है, जिससे कि दांतों की बीमारी बहुत ज़्यादा होती है। हर एक परिवार में कोई ना कोई इस बीमारी से पीड़ित होता है, जिससे उनको दांतों की बीमारी होने के कारण उनको बहुत प्रॉब्लम है, पूरे परिवार को आर्थिक बोझ होता ही है। तो ये एक फैसिलिटी होने से वो यहाँ पे आ सकते हैं, कम खर्चे में उनका इलाज हो सकता है। साथ ही ये जो मोबाइल यूनिट है, मैं बधाई देना चाहूँगा इनको, यूनिवर्सिटी को, कि ये यूनिट के द्वारा वो गांव में जाके उनमें अवेयरनेस डेंटल के बारे में, डेंटल बीमारी के बारे में, दांतों की बीमारी के बारे में वो पैदा कर रहे हैं अवेयरनेस, जिससे कि वो सुरक्षा के जो उपाय हैं ले सके, प्रिवेंट कर सके। साथ ही खुद के अलावा उनके परिवार में जो बच्चे हैं उनको भी अवेयरनेस होगा कि उन्हें बचपन से ही क्या क्या परेशानी हो सकती है आगे चल के यदि वो इस तरह का पान मसाला, तंबाकू, गुटखा यूज करते हैं तो जिससे कि पूरे परिवार को फायदा होगा। यूनिवर्सिटी कैंपस में आपने मुलाकात की, आपको कैसी लगी? यूनिवर्सिटी कैंपस बहुत ही अच्छा है और इसमें जो ग्रीननेस है और जो इनिशिएटिव भी आज लिया गया है रिक्शा या साइकिल का, उसके अलावा यहाँ पे जो पूरा वातावरण है, ग्रीनरी के अलावा जो एक विजन है, जिस विजन के साथ में, मिशन के साथ में यूनिवर्सिटी यहाँ पे काम कर रही है, वो सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया का जो हमारा भारतीय संस्कृति का एक जो टैगलाइन है, जहाँ हम कहते हैं कि वसुधैव कुटुम्बकम, पूरी वसुधा ही कुटुंब है, हमारा परिवार है।
उस भारतीय संस्कृति के मूल में जो ये सिद्धांत है उसके लिए, उस सिद्धांत को लेकर कार्य कर रहे हैं। तो इसके लिए मैं जरूर यूनिवर्सिटी के जो जितने लोग जुड़े हुए हैं, जो इनके संस्थापक रहे हैं, सभी को मैं बहुत बहुत शुभकामनाएं और धन्यवाद देना चाहूंगा कि वो हमारी संस्कृति के मूल सिद्धांत को लेकर आगे बढ़ रहे हैं, जिससे कि सभी का भलाई हो सके। જે સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો 9મો ફાઉન્ડેશન ડે છે અને 9 વર્ષની આ સફરની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીને ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી સ્થાપિત કરવા માટે અમે જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નની અંદર અમારા શુભચિંતકો, અમારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર અને ફેકલ્ટી મેમ્બર્સ અને અમારા ટ્રસ્ટના સભ્યો, અમારા ટ્રસ્ટીઓનો ખૂબ જ સહયોગ મળ્યો છે અને એના કારણે આપ સૌ જાણો છો કે આપણી યુનિવર્સિટી એ ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી બની છે। આવનારા દિવસોની અંદર યુનિવર્સિટીને ઇન્ટરનેશનલ સુધી લઈ જવા માટેનો અમારો અભિગમ છે। આપણે ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે કે જ્યાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથ, એન્જિનિયરિંગ એટલે ટેકનિકલ, પેરામેડિકલ જેવા કોર્સિસ ઓફર કરવામાં આવે છે અને અમારો સિદ્ધાંત છે કે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે અને આપણા સમાજની જરૂરિયાત પ્રમાણેનું શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ આપવા માટે પ્રયત્ન થાય। સાકરચંદ દાદાએ પોતાના ઉદ્ગારોમાં કહ્યું હતું કે તું તારા પેટે પાટરા બાંધીને પણ તારા બાળકોને ભણાવજે। આ એ સંવેદનાને સાથે લઈને ચાલનારી યુનિવર્સિટી છે। અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બને એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એમના પ્રયત્નને સહભાગી થવા માટે આ યુનિવર્સિટી કાર્યરત છે। આવનારા દિવસોની અંદર સેન્ટર ઓફ એક્સલન્સમાં અહીંયા નવા ઇન્વેન્શન થાય, રિસર્ચ થાય, એના માટે આજે નવા એક્યુસી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવાનું છે। આજે અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને યુનિવર્સિટીની કેમ્પસની અંદર ફરવા માટે બાઇકની સુવિધા અમે લોન્ચ કરી છે, જે IoT અને મોબાઈલ એપ ઉપર આધારિત છે। વિદ્યાર્થી પોતે 45 મિનિટ સુધી આ બાઇકનો ₹1 ચાર્જ વગર આ યુનિવર્સિટી કેમ્પસમાં ઉપયોગ કરી શકશે। સાથે સાથે ONGC દ્વારા CSR ફંડમાં ₹50 લાખ અનુદાન યુનિવર્સિટીને મળ્યું છે, જેના પરિણામે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજની અંદર આપણે CBCT મશીન એનું આજે આપણે ઇનોગ્રેશન કર્યું છે। ONGCના અધિકારી ડૉક્ટર સુનિલકુમાર સાહેબે આજે એમના વરદ હસ્તે આ સેન્ટરને ઓપન કરેલું છે અને હવે CBCT મશીનના કારણે આપણે તમામ નાગરિકોને ઓરલ કેન્સર, ઇમ્પ્લાન્ટ માટે અને બીજા ડેન્ટલ રિલેટેડ ટ્રીટમેન્ટ માટે નજીવા દરે આપણે સેવાઓ આપી શકીશું। ખાસ તો ONGCનો હું આભાર માનું છું કે રિમોટ એરિયાની અંદર આટલી સારી સુવિધા ઊભી થતાં આ વિસ્તારના નાગરિકોને સારામાં સારી સારવારની ડાયગ્નોસિસ થશે, એટલે કે આપણે એને સારવાર પહેલાં એનું પરીક્ષણ કરી શકીશું અને એની જરૂરિયાત પ્રમાણેની સારવાર એ આપણા ડેન્ટલ કોલેજના હોસ્પિટલની અંદર આપણે આપી શકવાના છીએ। તે બદલ હું ONGCના અધિકારીઓનો અને ONGCને આભાર વ્યક્ત કરું છું। આ અનુદાન અપાવવા માટે તત્કાલીન આપણા મહેસાણા જિલ્લાના સાંસદ આદરણીય શારદાબેને પ્રયત્ન કરેલા હતા અને આજે એમની ઉપસ્થિતિમાં આ CBCT સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે। એ અમારા સૌના માટે ગૌરવની વાત છે અને આનો લાભ લેવા માટે હું તમામ મારા નાગરિકોને વિનંતી કરું છું જે ડૉક્ટર ભાઈઓ એ ઉત્તર ગુજરાતની અંદર ડેન્ટલ પ્રેક્ટિસ કરી રહ્યા છે, એમને પણ મારી વિનંતી છે કે આ CBCT સેન્ટરનો આપ મહત્તમ ઉપયોગ કરો। સાથે સાથે નવી અદ્યતન મોબાઈલ વેન ફોર ડેન્ટલ ક્લિનિક આપણે ઊભી કરી છે, એનું ઇનોગ્રેશન પણ આજે સાહેબે કરેલું છે। આ વેન પહેલાં પણ આપણી પાસે હતી, પણ હવે અદ્યતન વેન આપણે આજે લોન્ચ કરી છે, જે ગામડાઓમાં જઈ અને નાગરિકોને ઘર આંગણે ડેન્ટલ ટ્રીટમેન્ટ આપશે અને એના કારણથી એક રિમોટ એરિયાની અંદર ડેન્ટલ ડિસીઝ માટે અવેરનેસ ઊભી થશે અને એમના ઘરની અંદર જે બાળકો અથવા તો જે નાગરિકો આનો અનુભવ લેશે તે લોકો ભવિષ્યમાં ગુટકા ન ખાય, પાન મસાલા ન ખાય, જેના કારણે જે મોઢાનું કેન્સર થાય છે એ માટે પણ એ લોકોને આપણે અવગત કરાવી શકીશું અને ભવિષ્યમાં થનારી બીમારીને બચાવવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે આજે યુનિવર્સિટી કેમ્પસમાં 3 લાખ લીટરનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઇનોગ્રેશન થયું છે। આ પ્લાન્ટનું ઇનોગ્રેશન થતાં પર ડે કેમ્પસની અંદર સુએજમાં જે અત્યારે હાલ કચરો ભેગો થાય છે એ કચરાને ફિલ્ટર કરી અને દરરોજ 3 લાખ લીટર પાણી એ ફિલ્ટર કરી અને પ્લાન્ટેશનમાં વપરાશે, જેથી કરીને યુનિવર્સિટીની અંદર દરરોજ 10 લાખથી પણ વધારે લીટર પાણી વપરાતું છે એ પાણીને ફિલ્ટર કરી અને આપણે જ આપણા કેમ્પસના ગ્રીન કેમ્પસ બનાવવા માટે પ્રયત્ન કરવાના છીએ, જેથી કરીને ગ્રીન કેમ્પસનું અમારું સ્વપ્ન સાકાર થશે। બાઇક સુવિધાથી પણ એક ગ્રીન એટમોસ્ફિયર ઊભું થશે
અને સસ્ટેનેબિલિટી આપણી વધવાની છે. એ કારણથી આજે યુનિવર્સિટીએ 3 લાખ લીટરનું સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સાથે સાથે મેં કહ્યું એ પ્રમાણે IQAC સેન્ટર કે જે યુનિવર્સિટી માટે ખૂબ જ જરૂર છે એનું પણ લોકાર્પણ થયું છે. અને અદ્યતન સ્ટુડિયો એ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે અને અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ એ પોતાના રિસર્ચને પોતાના કરિક્યુલમના લેક્ચર્સને અહીંયા રેકોર્ડ કરી અને QLM તરીકે અમારા યુનિવર્સિટીમાં એને ઇમ્પ્લિમેન્ટ કરશે, જેથી કરીને ઓનલાઈન શિક્ષણની અંદર પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફાયદો થવાનો છે. આજના આ ફાઉન્ડેશન ડે માટે સાંજે અમે પ્રેસિડેન્શિયલ ડિનર એટલે કે અમે અમારા બધા જ કર્મચારીઓને એકઠા કરી અને અમે એક મિટિંગ કરતા હોઈએ છીએ. અને આ સમારંભની અંદર અમારા યુનિવર્સિટીના જે કર્મચારીઓએ અલગ અલગ કેટેગરીની અંદર સારું પરફોર્મન્સ કર્યું છે એમને પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપવામાં આવે છે. અને એ રીતે સમગ્ર દિવસ દરમિયાન આજે યુનિવર્સિટીની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ એ અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિની અંદર છે અને યુદ્ધની પરિસ્થિતિમાં પણ યુનિવર્સિટી એ પોતાની જવાબદારી લેવા માટે તૈયાર છે. મેડિકલ કોલેજ, પેરામેડિકલ કોલેજીસના દરેક ડૉક્ટર્સ એ આ સમયે સરકાર અને આપણા દેશ માટે પોતાનું તમામ ન્યોછારો કરવા માટે તૈયાર છે. એ માનનો સંદેશ પણ આજે યુનિવર્સિટીના ઓફિશિયલ સુધી અમે પહોંચાડ્યો છે. અને જેમ કોવિડમાં આ યુનિવર્સિટીએ ખૂબ સારું કામ કર્યું હતું એ જ રીતે અમારા ડૉક્ટર્સો, અમારા NSSના વોલેન્ટિયર્સ અને અમારા ફેકલ્ટી મેમ્બર પણ આ કપરા સમયે દેશની જે પણ સેવા કરવાનો અવસર મળશે એના માટે કામ કરવા માટે કટિબદ્ધ છીએ.